સર્વને જય સ્વામિનારાયણ। જ્યારે ધર્મકુળ આ ગુજરાતમાં આવ્યું ત્યારે મહારાજ તો સ્વાભાવિક રીતે દાદા ખાચરના દરબારમાં વધુ રહેતા અને એ જ રીતે ધર્મકુળમાં રહેલા રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ અને તેમનો પરિવાર પણ ગઢપુરમાં મહારાજ સાથે રહેતો। તો પહેલો પ્રસંગ એવો છે કે રામપ્રતાપભાઈને એવો સંકલ્પ થયો કે મારા માતા પિતા એવા ધર્મદેવને ભક્તિ માતાના મને દર્શન થાય। મહારાજે તેમને દર્શન કરાયા અને પછી તો તેમના પિતૃઓનો પણ મોક્ષ થયો। એવી જ રીતે બીજો પ્રસંગ છે રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈના પત્ની એવા સુવાસનીબાઈ અને વરિયારીબાઈ। આ બંને દેવીઓને એવો સંકલ્પ થયો કે મહારાજ અમારા કુળનો પણ ઉદ્ધાર કરે અને મોક્ષ કરે, તો મહારાજે તેમનો સંકલ્પ પણ પૂરો કર્યો। ત્રીજો પ્રસંગ છે મહારાજે ગઢપુરમાં મંદિર કર્યું, તેમાં ધર્મદેવ અને ભક્તિ માતા તો સ્થાપ્યા, પણ મંદિર નહોતું તે પહેલાં ધર્મદેવ અને ભક્તિ માતાને ક્યાં સ્થાપન કર્યા હતા તે પ્રસંગ બી આજે જાણીશું। અને સ્થાપન કર્યા તે પહેલાં ધર્મદેવ અને ભક્તિ માતા તે જ પુંજમાં દેખાણા સૌને અને અદ્ભુત અલૌકિક દર્શન આપ્યા હતા, તેનું વર્ણન પણ આપણે આજે લીધું છે। તો આવા 3 મહાઅલૌકિક પ્રસંગો આપણે સાંભળવાના છે। અમે આવા અનેક અનોખા અલૌકિક ન સાંભળેલા પ્રસંગો, અપ્રકાશિત પ્રસંગો આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર મૂક્યા છે અને મૂકીએ છીએ। તો જો તમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર નવા હોવ તો તેને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય। તો આવો પહેલો પ્રસંગ આપણે સાંભળીએ। મહારાજે રામપ્રતાપભાઈના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો। હવે ગ્રંથમાં જે રીતે લખ્યું છે તેના લખાણ પ્રમાણે એવું જણાય છે કે દાદા ખાચરના દરબારગઢમાં એક ઉગમણી કુળનો ઓરડો હતો અને એ જ ઓરડાની પડખે એક બીજો ઓરડો હતો, તેમાં રામપ્રતાપભાઈ રહેતા હતા। રામપ્રતાપભાઈએ એક વખત મહારાજને પોતાને ત્યાં જમવા બોલાવ્યા। પછી મહારાજ જમતા હતા તે વખતે રામપ્રતાપભાઈને સંકલ્પ થયો કે મારા મા બાપ ધર્મભક્તિ તેના દર્શન થાય તો ઠીક। પછી મહારાજની ઈચ્છાથી ધર્મદેવ, ભક્તિ માતા અને ધર્મદેવની બીજી શ્રદ્ધાધિક સ્ત્રીઓ તે બધાયના તેમને દર્શન થયા ને પત્નીએ સહિત તે બધાય મહારાજની પ્રસાદી જમ્યા। તેને રામપ્રતાપજી તથા તેમની પત્ની સુવાસનીબાઈ એ સર્વે નજરે જોયું, તેથી ઓહો કરવા લાગ્યા। તેવા સમામાં ઘણા તેજથી આખો ઓરડો ઢંકાઈ ગયો ને તેમાં તેમના ઘણા પિતૃઓ તથા પૂર્વજો દેખ્યા, અને તે પિતૃઓ તથા પૂર્વજોને ધર્મદેવ પોતાના હાથે જેને મહારાજની પ્રસાદી આપે તે પિતૃઓ તથા પૂર્વજો અક્ષરધામમાં જાય। એવી રીતે સર્વ પિતૃઓ તથા પૂર્વજોનો મોક્ષ થયો, એ સૌએ નજરે ભાર્યું। પછી ધર્મદેવ પરિવારે સહિત તેજના પુંજ સાથે તત્કાર અદ્રશ્ય થઈ ગયા। તે વખતે અભય રાજા તથા ઉત્તમ રાજા તે પણ ઓસરીમાં બેઠા હતા ને જીવુબાઈ આદિ 3 ડોસીઓ બેઠા હતા, તેમણે પણ નજરે જોયું। તે જોઈને ઘણા વિસ્મયને પામ્યા। એવું મોટું અદ્ભુત ચરિત્ર મહારાજે આ જગ્યા પર કર્યું છે। હવે બીજો પ્રસંગ છે સુવાસનીબાઈ તથા વરિયારીબાઈના પિતૃઓનો ઉદ્ધાર। ગઢપુરમાં કોઠા જેવું એક ખોરડું હતું, ત્યાં ઈચ્છારામજી મહારાજ અને તેમના પત્ની વરિયારીબાઈ રહેતા હતા। એક દિવસ ઈચ્છારામભાઈએ મહારાજ તથા દાદા ખાચર તેમજ પાર્ષદો વગેરેને જમવાનું કહ્યું હતું। ત્યાં ઉત્તમ રાજા વગેરે સર્વ પાર્ષદો સહિત મહારાજ જમવા ગયા। ત્યાં તે જ જગ્યાએ ઈચ્છારામભાઈએ મહારાજની સોળઉપચારે કરી પૂજા કરી, વસ્ત્ર ઘરેણાં પહેરાવ્યા, ધૂપ દીપ કરી આરતી ઉતારી, સ્તુતિ કરી, પછી ત્યાં મહારાજને જમવા બેસાડ્યા। મહારાજ જમી રહ્યા પછી પરમહંસ તથા પાર્ષદો તથા સર્વે હરિભક્તો જમ્યા। પછી ઈચ્છારામભાઈના પત્ની અને રઘુવીરજી મહારાજના માતુશ્રી એવા વરિયારીબાઈ તેમને એવો સંકલ્પ થયો છે રામપ્રતાપજી વગેરે પાંડેના વંશમાં મહારાજ પ્રગટ થયા, તેથી તેના પિતૃઓ તથા પૂર્વજોનો મોક્ષ તો થયો, પણ મારા કુળનો અને સુવાસનીબાઈના કુળના પૂર્વજો તથા પિતૃઓનો મોક્ષ થશે? ચોકાની ભીતર રહેલા તેમણે મનમાં આવો સંકલ્પ કરેલો। તે સંકલ્પને મહારાજ વર્તી જાણી ગયા। પછી મહારાજ બોલ્યા છે, તમે બંને અમને તથા પરમહંસને તથા પાર્ષદોને જમાડશો તો તમારા પૂર્વજો અને પિતૃઓનો મોક્ષ થશે, એવું તમે નજરે જોશો।
પછી બીજે દિવસે વરિયાળીબાઈ તથા સુવાસનીબાઈએ દૂધપાકની રસોઈ કરાવી ને પછી તેમણે મહારાજને જમવા સારું બોલાવ્યા. પછી પ્રથમ સ્વરૂપચારે કરીને મહારાજની પૂજા કરી, વસ્ત્ર ઘરેણાં પહેરાવી આરતી કરી. મહારાજને નમસ્કાર કરી પગે લાગ્યા અને સ્તુતિ કરી ને સુવાસનીબાઈએ પણ મહારાજના દર્શન કરી નમસ્કાર કર્યા ને વરિયાળીબાઈ બાઈઓમાં રહી મહારાજને પગે લાગ્યા. ત્યાર પછી મહારાજ તથા સાધુઓ તથા પરમહંસો તથા પાર્ષદો વગેરે જમ્યા. પછી તે જગ્યાએ સુવાસનીબાઈ તથા વરિયાળીબાઈ ભારે તેમ તેના પૂર્વજોનો મોક્ષ થયો અને સર્વે તેજોમય દિવ્ય મુક્ત રૂપે થઈ ભગવાનના ધામમાં ગયા. તેવું શ્રીહરિનું દિવ્ય ઐશ્વર્ય તેમણે નજરે જોયું. તેથી અતિ આનંદ થયો અને મહારાજને વારંવાર નમસ્કાર કર્યા. એવું આ જગ્યા પર મહારાજે અદ્ભુત ચરિત્ર કર્યું છે. હવે ત્રીજો પ્રસંગ છે ધર્મ ભક્તિના સૌને દર્શન અને તેમની સ્થાપના. વાસુદેવ નારાયણના ઓરડાના આથમણા કરામાં બે ઓરડા વચ્ચે એક ગોખ હતો. ત્યાં એક વખત એ ઓરડાના ગોખમાં ચાકરા ઉપર મહારાજ વિરાજમાન થયા હતા ને વાસુદેવ નારાયણના ઓરડામાં બાઈઓની સભા ભરાઈને બેઠી હતી અને ઉત્તમ રાજાના ઓરડામાં બ્રહ્મચારી તથા ત્યાગીની સભા ભરાઈને બેઠી હતી. તે વખત એક અદ્ભુત ચરિત્ર થયું કે બાઈઓની સભામાં એક તેજનું બિંબ દેખાણું. તે તેજ શ્વેત શાંત શીતળ એવું દેખાણું અને તે તેજમાં શ્વેતાંબર લુગડા પહેરેલા ને શ્વેત એવી મૂર્તિ જોવામાં આવી. તે વખતે સભામાં ગાવણું થતું હતું. આ જોઈને તે બંધ થઈ ગયું ને સર્વેએ ઓહોહો એવા શબ્દો કર્યા. સર્વને આશ્ચર્ય ભાસ્યું. તે વખતે બાઈઓની સભામાં એક તેજોમય એવું તેજનું બિંબ જોવામાં આવ્યું. તે તેજ મહાપ્રકાશમાન ને રક્ત ને મહાસુગંધીમાન અને જળજરાટથી પ્રકાશમાન જોવામાં આવ્યું અને તેમાં મહાસ્વરૂપવાન ને મહાસુંદર એવા રક્ત વસ્ત્ર પહેરેલા અને મનોહર મૂર્તિ એવી માતાજી જોવામાં આવ્યા. તે જોઈ ઓહોહો એવો શબ્દ થયો અને પછી તે બે તેજના બિંબમાંથી ઘણો પ્રકાશ વધ્યો. તે બંને તેજના બિંબ મહારાજના સ્વરૂપને વિશે લીન થયા. તે આશ્ચર્ય જોઈ પરમહંસો તથા ડોસીઓએ મહારાજને પૂછ્યું. ત્યારે મહારાજ કહે છે, તે ભક્તિદેવી ને ધર્મદેવ અમારા માતા પિતા હતા. તે અમે ઉત્તમ રાજાને ઘરે નિવાસ કરીને રહ્યા અને આ ત્રણ બાઈઓની ભક્તિએ કરીને વશ થયા. તે સારું આ ભક્તિ માતા અને ધર્મદેવ બંને ઉત્તમ રાજાના દરબારમાં પૃથ્વીનું પીઠ રહેશે ત્યાં સુધી અહીંયા નિવાસ કરવા આવ્યા છે. જ્યાં ધર્મ અને ભક્તિ રહે છે ત્યાં હું રહું છું અને જ્યાં હું રહું છું ત્યાં ધર્મ ભક્તિ કાયમ રહે છે. એના વગર કલ્યાણના કોઈ સાધન સફળ થતા નથી. માટે તમારે ધર્મનું પાલન કરવું અને ધર્મ સહિત એકાંતિકી ભક્તિ કાયમ કરવી. એવી રીતે મહારાજ બોલ્યા. પછી જય સચ્ચિદાનંદ કરી અક્ષરોડીએ પધાર્યા. તે વખતે એક મૂર્તિ વેચનાર આવ્યો. તેની પાસે ધર્મ અને ભક્તિની બે મૂર્તિઓ હતી. તે બંને મૂર્તિઓ ખરીદી લીધી. પછી પ્રભાતમાં એ વચલો ગોખ આથમણી કોરથી ચણાવી લીધો અને તે જ વખત ધર્મદેવની ને ભક્તિ માતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી બે મૂર્તિઓ એ ગોખમાં પધરાવી અને પરમહંસ વગેરે બ્રહ્મચારી તથા બ્રાહ્મણોને સર્વેને ઉત્તમ રાજાએ જમાડ્યા. પંક્તિ વખતે સાધુઓને બબ્બે વસ્ત્ર આપ્યા ને બ્રહ્મચારીઓને મુક્તા આપ્યા એટલે કે રેશમી વસ્ત્ર આપ્યા અને બ્રાહ્મણોને જમાડી રૂપિયો દક્ષિણા આપી. અને સાંજે ઉત્તમ રાજાએ મહારાજની પૂજા કરી વસ્ત્ર પહેરાવ્યા અને ધર્મકુળને વસ્ત્ર પહેરાવી પૂજા કરી અને સંન્યાસીને એકોકો ખલકો આપ્યો. પછી એ જ દિવસે મહારાજ સાંજે વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર બિરાજમાન થઈ એમ બોલ્યા છે, આ અમારા માતા પિતા ભક્તિ માતા અને ધર્મદેવ હાલ તો અહીંયા પધરાવ્યા છે. પછી એમ બોલ્યા છે, અહીંયા ઉત્તમ રાજાના દરબારમાં મંદિર કરી તેમાં તે પૃથ્વીનું પીઠ રહેશે ત્યાં સુધી રહેશે. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી વગેરે સદગુરુઓ ઘણા રાજી થયા. પછી મહારાજ એમ બોલ્યા છે, આ ઉત્તમ રાજા તથા તેના ઘરના સર્વે મનુષ્ય કેવા છે? તો મહાત્મય સહિત ભક્તિએ યુક્ત છે ને સધર્મ સહિત ધર્મે યુક્ત છે અને ત્યાગે સહિત વૈરાગ્ય યુક્ત છે અને પ્રીતિએ સહિત અમારે વિશે સ્નેહે યુક્ત છે
ને દયા અને ન્યાયયુક્ત છે. તેથી એમને ત્યાં ધર્મ અને ભક્તિ નિવાસ કરી રહ્યા છે. કોઈને ત્યાં અમે ગોદોહન પણ રહીએ નહીં, પણ આમના સ્નેહને લીધે નિવાસ કરી અમે અહીંયા રહ્યા છીએ. એમ મહારાજ બોલી જય સચ્ચિદાનંદ કહી પોતાને ઉતારાને વિશે પધાર્યા. તો આ હતા 3 સંપૂર્ણ પ્રસંગો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. કંઈ નવું જાણવા મળ્યું હોય તો તમે તો સાંભળો છો, પણ દરેક હરિભક્તોને બી આ મોકલજો, જેથી તેઓને પણ આ પ્રસંગોના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સરોવરીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.